પ્રધાનમંત્રી મોદી સાહેબ અહીંયા આવ્યા હતા ગુજરાતમાં. એમણે કીધું કે આ ગોબર નહીં પરંતુ ગોબરધન છે. આ વેસ્ટમાંથી વેલ્થ બની શકે. બનાસે દામાની શરૂઆત કરી, દામાની અંદર એક પ્લાન્ટ બનાવ્યો, સફળતા મળી. સુઝુકી પણ સાથે જોડાઈ અને આજે આ ચોથો બનાસની ધરતી ઉપર કમ્પ્રેસ બાયો સીએનજી પંપ એનું લોકાર્પણ માન્ય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીજી અને સુઝુકીના ચેરમેનના હસ્તે કરવામાં આવ્યું. આના મલ્ટિપલ ફાયદા છે. બહારથી જે આપણે ગેસ લાવવો પડે છે એ વિદેશ ઉપર આધારિત નહીં રહેવું પડે. બીજું, એમાંથી નીકળતું જે ખાતર છે એનું વેલ્યુ એડિશન થાય છે. જે છાણ ગરમી, સૂર્યતાપ અને હવાને કારણે એની અંદરની પોષક તત્વો ઉડી જાય છે, તો એને સંગ્રહિત કરીને રાખવાથી મલ્ટિપલ થઈ શકશે. અનેક ગણું ઉત્પાદન અને એના કારણે જમીનને વધારે જે જરૂરિયાત છે એ પ્રમાણનું પોષક દ્રવ્યો મળશે. એટલે સોઇલ હેલ્થ ઠીક કરવાનું કામ કરશે. માઇક્રોરાજા ડેવલપ બી આના કારણે વધારે થાય છે. ઓર્ગેનિક કાર્બન પણ આ ગોબરના કારણે ડેવલપ થાય છે. અને જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરો સિવાય આપણા આ કુદરતી ખાતરના કારણે તૈયાર થયેલો ખેતીનો પાક એ માનવ જીવન માટે અમૃત સમાન છે. એટલે ઝેરમુક્ત ખોરાક તૈયાર કરીને કેન્સર જેવી બીમારીમાંથી દૂર કરવાનું કામ પણ થઈ શકશે. ખેડૂતોને વધારાની દૂધની સાથે સાથે એક ગોબરની આવક પણ મળતી થશે. એટલે એક ખૂબ મોટું આયામ કહેવાય એવું કામ છે. એ સાથે સાથે એક કામ ભારત ટેક્સી, જેના માધ્યમથી ડ્રાઈવર પોતે ગાડીનો માલિક થઈ શકે તેવું પણ એક ત્રિસ્તરીય મોડલ બનાવ્યું છે. ભારત ટેક્સી, જેની શરૂઆત કોઓપરેટિવ સંસ્થા તરીકે દેશના સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં થઈ અને હવે શહેરો પછી ગ્રામીણ કક્ષાએ સૌથી પહેલું આ પ્રમાણનું કામ હાથ ઉપર લીધું છે. ટેક્સી સુઝુકીમાંથી આપશે અને ડ્રાઈવર પોતે ટેક્સીનો માલિક થઈ શકે. ગેસ બાયો સીએનજી પ્લાન્ટમાંથી ભરાવશે, એટલે સસ્તામાં પણ સારી મુસાફરી કરી શકશે. ઇન્કમનું એક સાધન બનશે. એક સસ્ટેનેબિલિટીનું ખૂબ સારું મોડલ આ બન્યું છે. હું આભાર માનીશ માન્ય મંત્રીશ્રી અને તમામ પશુપાલકોને કે આજે ખૂબ સારો કાર્યક્રમ કર્યો. ધાનેરાના પ્રજાજનોને પણ આજે હૃદયથી અભિનંદન, બનાસવાસીઓને અભિનંદન. આવતીકાલે સાહેબ બનાસ ડેરીનું એજીએમ યોજાવાનું છે. ખાસ કરીને જે પશુપાલકો છે તેમની નજર આ એજીએમ પર છે. અલગ અલગ રાજ્યની ટોળીઓ દ્વારા 8 થી 13% જેટલો નફો જાહેર કરવામાં આવશે. આવતીકાલે બનાસના પશુપાલકો માટે સારું થશે, પણ શું નફો છે બીજાનો કોઈ છે માહિતી તમારી પાસે? સર, ગોધરામાં 150 કરોડ 8%. કેટલા 150 કરોડ 8%. વલસાડમાં 50 કરોડ 2%. આણંદમાં 10% પ્રમાણે 620 કરોડ. મહેસાણામાં 12% પ્રમાણે 455 કરોડ. તેમજ સાબર ડેરી દ્વારા 13%, એટલે 560. સૌથી વધારે કોનું છે એ જરા કહેજો આખા રાજ્યમાં, અને કેટલી રકમ છે અને કેટલા ટકા છે? બોલ. અત્યારે સૌથી વધારે રાજ્યમાં સાબર ડેરીનું 513% પ્રમાણે 560 કરોડ છે. પણ રકમની વાત કરીએ તો આણંદના 620 કરોડ છે. એટલે સૌથી વધારે કેટલા ટકા છે? 620 કરોડ. 620 કરોડથી વધારે થશે એક. અને ટકાવારીમાં કેટલા છે? 13%. તો 13%થી વધારે થશે.